જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો જો આપણે આજનો નવો વ્લોગ શરૂ કરીએ છીએ. વાગી ગયા છે 12:05 થઈ છે. શું કરો છો કૃષ્ણા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો જો ધાણા ભાજી 2-3 દિવસ લઈ આવ્યા હતા તેમને પડી હતી. ઉનાળો છે એટલે બધી બગડી ગઈ છે. તો સારી છે ને કાઢો છો એટલે ઉપયોગમાં આવી જાય ને બધું કરે છે. દેવું શું કરો છો? જય શ્રી કૃષ્ણ બધાની જય માતાજી. અમારે વ્રત ભાઈ અત્યારે રોવાનું ચાલુ કર્યું છે. અત્યારે તેડી લો, અત્યારે થોડુંક તેડાય. અત્યારે એક તો રસોઈ ટાઈમ છે, હમણાં છોકરાઓ સ્કૂલેથી આવી જાય છે. હાય કરો વ્રજ. હાય કરો વ્રજ. હાય. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. હાય પરી. જય શ્રી કૃષ્ણ. કેવું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું ટ્યુશન જાશો ને? જો પરીબેન અમારે ટ્યુશન ચાલુ કર્યું છે. એ પણ સાંજે ટ્યુશન જાય છે. એ ને આરવ બે. તો આજ દિવસ શું, આજ જમવામાં શું છે આજનું મેનુ? આજનું જમવાનું મેનુ તો થોડુંક એવું છે કે સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ હતો એટલે પાણીપુરી થોડી ઘણી વધી છે. તો અમારે ને છોકરાઓને તો પાણીપુરી ચાલશે. ખાલી આ 3 ભાઈ માટે જ અત્યારે રસોઈ બનાવવાની છે. તેના માટે જો ફ્લાવર બટેકાનું શાક છે, કેરીનો રસ બનશે અને થોડીક રોટલી. આજનું મેનુ એ છે. પાણીપુરી બની હોય ને ત્યારે અમારે બધા 2 ટાઈમ પાણીપુરી. છોકરાઓ હમણાં સ્કૂલેથી આવશે ને એ બધા એમ કહેશે પાણીપુરી આપો. આવીને સીધા જમવા જ બેસી જાય. કોઈને કંઈ કેવું નહીં પડે આજ તો કે જમવા હાલો જમવા હાલો. બધા સીધા જમવા. હા, બાર ફરિયામાં કેટલો તડકો છે. વરસાદ જેવું વાતાવરણ છે પણ સવારે થોડાક છાંટા આવીને વયા ગયા. અત્યારે બહુ જ બફારો તાપને છે. હવે તો વરસાદ આવે ને તો સારું છે. હાય વ્રજ, શું કરે છો? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરતા હતા? આ બેઠા છે, આ છોકરાઓ રમે છે અને હું આ થોડી વાર ટીવી જોઉં છું. આ છોકરાઓ રમે છે, બાંધે છે. હું આટી છું. બે નાના છે એટલે કઈ ટીવી તો મનમાં હોય તો જોવે. આમ જો બાયતા જો બાયતા જો છો ને અમાર વ્રજભાઈ બહુ વ્રજ ને પરીબેન બહુ બાંધે છે હમણાં બે. ચા છોકરી. અમે હમણાં જો રસોઈ કરવા ગયા અંદર રસોડામાં ને એટલે મમ્મી આ 2 છોકરાને સાચે છે ને આરોભાઈ હવે સ્કૂલે વયા ગયા છે. એ હમણાં આવશે હવે સ્કૂલેથી.